નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। દક્ષિણ કોરિયામાં એક એરપોર્ટ પર લેન્ડિંગ વખતે વિમાન રનવે પરથી લપસી જતાં દુર્ઘટના ઘટી હતી, જેમાં 130થી વધુ લોકોના મોત નીપજ્યા છે। આ દુર્ઘટનાગ્રસ્ત વિમાન જેજુ એરમાં 181 મુસાફિર સવાર હતા। તેઓ બેંકોકથી આવી રહ્યા હતા। દક્ષિણ કોરિયાની ફાયર ફાઇટર એજન્સીએ આ દુર્ઘટનાનું પાછળનું પ્રારંભિક કારણ વિમાન લેન્ડિંગ ગિયરમાં ખામી સર્જાતા રનવે પર લપસી પડ્યું હોવાનું જણાવ્યું હતું, પરંતુ તેનો બીજો વિડીયો રજૂ થતાં દુર્ઘટનાનું વાસ્તવિક કારણ જાણવા મળ્યું છે। નવા વિડીયો ફૂટેજ અનુસાર આકાશમાં જ વિમાન સાથે અચાનક એક પક્ષી અથડાઈ ગયું હતું, જેના કારણે આકાશમાં જ વિમાનમાં આગ લાગી ગઈ હતી અને લેન્ડિંગ ગિયર ખરાબ થઈ ગયું હતું। વિમાન બે વખત રનવે પર ઉતરાણ કરવાનો પ્રયાસ કર્યો હતો, બાદમાં ફરી લેન્ડિંગના પ્રયાસ દરમિયાન રનવે પરથી વિમાન લપસી પડ્યું અને વિકરાળ આગ લાગી ગઈ હતી, જેમાં ઓછામાં ઓછા 175 લોકો સવાર હતા, જેમાં પાયલોટ સાથે 6 ક્રૂ સભ્યો પણ સામેલ હતા, જેમાં અત્યાર સુધીમાં માત્ર 3 લોકોને જ બચાવવામાં સફળ રહ્યા છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।